ગાંધીનગરમાં આજે ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચેના સંબંધોમાં એક નવો જ અધ્યાય લખાવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે આયર્લેન્ડના રાજદૂત કેવિન કેલી પહોંચ્યા અને મહત્વની ચર્ચાઓ કરવામાં આવી, જેને લઈ વિગતવાર આપણે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજદૂત કેવિન કેલીએ ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમાનતાઓ પર ભાર મૂક્યો હતો। ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એજ્યુકેશનના ક્ષેત્રમાં પણ હવે આયર્લેન્ડ ગુજરાત સાથે ખભેથી ખભો મિલાવી અને ચાલશે। મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત અને ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે આયર્લેન્ડના ડેલિગેશનને આમંત્રિત કર્યા હતા। આયર્લેન્ડના રાજદૂતે આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી અને ગુજરાત પ્રત્યે પોતાનો લગાવ વ્યક્ત કર્યો છે। તો 2 વર્ષ પહેલા ડબલિનમાં યોજાયેલી કલ્ચરલ ઇવેન્ટમાં પણ ગુજરાત પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું હતું। ઉદ્યોગ વિભાગના ટોચના અધિકારીઓની હાજરીમાં આ બેઠક ભવિષ્યના રોકાણો માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે। તો ગુજરાતની આર્થિક પ્રગતિમાં હવે આયર્લેન્ડ પણ મહત્વનું ભાગીદાર થવા માટે સજ્જ થઈ ગયું છે। તો ગુજરાતની પ્રગતિ હવે હરણફાળે આગળ વધશે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।